જય જલારામ. શ્રી ડીસા જીવદયા ટ્રસ્ટ ડીસા એક જ મિનિટ. શ્રી જલારામ જીવદયા ટ્રસ્ટ ડીસા એટલે વિઠ્ઠલ ઘર સ્વાન ઘર. ડીસા શહેરમાં વિવિધ ગૌશાળાઓ પણ આવેલી છે, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ત્યારે ડીસાની સેવાકીય પ્રવૃત્તિમાં એક નવું નજરાણું કહી શકાય એને વિઠ્ઠલ ઘર કે સ્વાન ઘર. આ સ્વાન ઘરની અંદર વિવિધ ડીસા શહેરના અપંગ, બીમાર, અશક્ત, મા વગરના શ્વાન માટે આશ્રયસ્થાન જે ડીસામાં શરૂ થઈ ગયું છે તે આપણી જે શાસ્ત્રીજી ગૌશાળા છે એની એક્ઝેક્ટ સામે આવેલી આ જગ્યામાં થયેલું છે. તેમાં આપણો જે હેલ્પલાઇન નંબર છે 9558545628, આ નંબર ઉપર આપના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ શ્વાન બીમાર હોય, અશક્ત હોય, મા વગરના ગલુડિયા હોય કે કોઈ પણ એવું કૂતરું હોય કે જેને આપણે અહીંયા મૂકી અને આશ્રય આપી શકીએ છીએ, એવું આ જલારામ જીવદયા ટ્રસ્ટ જે આપ અત્યારે હું તમને મારા કેમેરામાં હું બતાવીશ. અને આપ પણ આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો. અહીંયા આપ જે શ્વાનો આવેલા છે એને આપ યથાશક્તિથી આપના પાસે જે પણ યોગ્ય લાગે એ આપ અહીંયા યોગદાન આપી શકો છો. અત્યારે આ જગ્યા ઉપર એક જો સરસ મજાની એક કુટીર બનાવવામાં આવી છે. આ કુટીરની અંદર એક જલારામ બાપાનો ફોટો પણ રહેશે. વિવિધ સાધુ સંતોને બેસવા માટે કે આવનાર વ્યક્તિઓ માટે પણ અહીંયા એક બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આ શ્વાન ઘરની હું મુલાકાત તમને અંદર બનાવેલી જે ટ્રસ્ટીઓ દ્વારા બનાવેલી છે શ્વાન ઘરો માટેની, શ્વાનો માટે રહેવા માટેની જગ્યા એ હું તમને બતાવીશ. ત્યારબાદ આપણે અહીંયાના ટ્રસ્ટીની પણ મુલાકાત કરીશું. અહીંયા જોઈ શકો છો આપ સેવાભાવી કાર્યકરો પણ પોતાનું કામ કરી રહ્યા છે. અહીંયા વિવિધ વિસ્તારમાંથી આવેલા શ્વાનો, ગલુડિયાઓ, બીમાર, અપંગ આપ જોઈ શકો છો કે તે અહીંયા રાખવામાં આવેલા છે. અહીંયા 20થી વધારે શ્વાનો આવેલા છે અને અત્યારે અહીંયા સેટ પણ થઈ ગયા છે. આમ શ્વાનનો સ્વભાવ કેવો હોય છે આપ જોઈ શકીએ છીએ કે એને અલગ જગ્યા મળે ત્યારે એ પોતાને રાડું પાડતા હોય છે. ત્યારે અહીંયા 20 શ્વાનો એકબીજાથી હળીમળી ચૂક્યા છે અને અહીંયા વિવિધ રહેવા માટેની સુંદર વ્યવસ્થા 5 ટાઈપની બનાવેલી છે જેની અંદર આ શ્વાનો રહી શકે છે. અને જે પણ શ્વાનને તબિયત કમ્પ્લીટ થઈ જાય ત્યારે એને ધીરે ધીરે બહાર છોડી અને રાખવામાં આવે છે. અહીંયા ગરમીના મોસમના કારણે શ્વાનોને પણ ઠંડક મળે માટે ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આ જલારામ જીવદયા ટ્રસ્ટમાં પશુ પંખી માટે ચકલી ઘર અને પાણીના કુંડા રાખવામાં આવેલા છે જે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આપ અહીંયા આવી જાતે પોતાની જાતે જરૂરિયાત મુજબ લઈ શકો છો. સાથે સાથે અહીંયા એક સરસ મજાની કૂતરાઓ માટેની એક ચાટ બનાવવામાં આવી છે. આ ચાટ આપણા વિસ્તારમાં આપણા ઘરની આજુબાજુમાં મૂકશો તો ગંદકી પણ નહીં થાય અને કૂતરા કે અન્ય પશુ પંખી તેમાંથી ભોજન લઈ શકશે. અહીંયા આ ચાટની કિંમત માત્ર 100 રૂપિયા રાખવામાં આવી છે. તે પણ વ્યવસ્થાના ભાગરૂપે છે. 100 રૂપિયાથી વધારેની કિંમતની છે પણ 100 રૂપિયા એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા લેવામાં આવે છે. અને અહીંયા શ્વાનો માટે તેમજ પશુ પંખીઓ માટેનું ખૂબ સરસ જીવદયાનું કાર્ય થઈ રહ્યું છે. આપ ડીસામાં હો તો ગમે ત્યારે આ જગ્યા ઉપર આવી મુલાકાત લઈ શકો છો, આપનું યોગદાન આપી શકો છો. યોગદાન આપવા માટેનો ઉપરનો સ્ક્રીનનો નંબર પણ તમને જણાવવામાં આવશે. આ જે જગ્યા છે તેને અહીંયા ભોજન કક્ષ યાની રસોડું બનાવવામાં આવી રહ્યું છે. આ રસોડાની અંદર શ્વાનો માટે વિવિધ જે એમના આહાર હોય છે તે આહાર અહીંયા બનાવી તેમને પીરસવામાં આવે છે. બાજુમાં સીતારામ ગૌશાળા પણ આવેલી છે. આ બાજુ શાસ્ત્રીજી ગૌશાળા પણ આવેલી છે. ડીસાનો મેઇન રોડ છે. ભારતમાલા આશ્રમ પણ બાજુમાં આવેલો છે. હરિઓમ સ્કૂલ પણ આવેલી છે. અહીંયા
આપ સ્કૂલ નજીક છે, સ્કૂલના બાળકો પણ અહીંયા આવી અને આ જીવદયાનું કામ દેખી શકે છે. આપ વિવિધ જગ્યાએથી અહીંયા મુલાકાત લો, સારા કાર્ય અહીંયા દેખો. ગૌશાળાઓ તો છે જ, સાથે સાથે આ શ્વાન ઘર ડીસા માટેનું ખૂબ સરસ અને આશીર્વાદ રૂપ આ જગ્યા બનાવેલી છે. એના ટ્રસ્ટી જોડે આપણે 2 મિનિટ આખી વિગત લઈશું. જય જલારામ. જય જલારામ. ડીસાના જીવદયા આ ટ્રસ્ટમાં જે ડીસા શહેરમાં આરડીના ઉલામણા નામથી આપણે જાણીએ છીએ, જે ગૌસેવાનું ખૂબ સારું કામ કરે છે, પશુ પંખીઓ માટે કામ કરે છે, માનવ સેવાનું કામ કરે છે, વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમને એક આ વિચાર સાથે એમની સાથે આપણે એક વાર્તાલાપ કરીશું. જે વાર્તાલાપ અંદર જે રમેશભાઈ જણાવશો કે આપ આજે જીવદયા ટ્રસ્ટનો આપને શ્વાન ઘરનો વિચાર કઈ રીતે આવ્યો? આ વિચાર એવો આવ્યો કે ગૌશાળાઓ ડીસાને આજુબાજુ બહુ સરસ અને સારી સુંદર સેવા થઈ રહી છે ગાયોની, પણ શ્વાનો માટે કોઈ વ્યવસ્થા ન હતી. એટલે આપણી ગૌશાળામાં આપણે કામ કરતા ત્યારે ઘણા બધા એવા ફોન આવતા કે આ જગ્યાએ શ્વાનને ઘવાયેલું છે, તો આ દવા આપણે ડૉક્ટર દ્વારા કરાવતા, પણ એને લઈ જવાની કે એવો પ્રશ્ન હતો. જેની કોઈ વાર ગાડી ફરી ગઈ હોય કે કોઈ એક્સિડન્ટમાં ઘવાયું હોય, કેળ ભાગી ગયો તો એનો કોઈ આશરો ન હતો અને રસ્તામાં રખડીને એ મૃત્યુ પામતું. એટલે આવો એક વિચાર તો ઘણા ટાઈમથી હતો. જમીન માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ એવું કંઈ શક્ય બનતું ન હતું. પછી એક દિવસ વિચાર આવ્યો કે આ જગ્યા પાછળની પડી છે, બહુ ખરાબ હાલતમાં પડી હતી આ સીતારામ ગૌશાળાની પાછળનો ભાગ. તો એ ભગવાનભાઈ બંધુને આપણે મેં વાત કરી અને જલારામ મંદિરના ટ્રસ્ટી શશિકાંત નહીં નરેશભાઈ આપણા મારવાડી ઠક્કર નવા જોડે ને ચંદુભાઈ હા ચંદુભાઈ ઠક્કરને વાત કરી કે આ તમારા પાછળના ભાગમાં બિનઉપયોગી હાલ ગાયોમાં ઉપયોગ થતો નથી, તો આ જગ્યા આપશો. તો એમણે તરત જ આપી અને આ જગ્યામાં બહુ કચરો અને બધું હતું, ઘણું બધું, પણ એ સાફ સફાઈ કરીને ધીમે ધીમે નાના એવા ફંડ ભેગા કરી અને આ આપણે શ્વાન ઘર ચાલુ કર્યું છે. અત્યારે 20 થી 25 જેવા શ્વાન આપણા સેન્ટરમાં આશરો લઈ રહ્યા છે. હજુ પણ વધારે હોય તો આપણે રાખી શકીએ એમ છીએ, પણ નવા હોવાના કારણે હોવાના કારણે હજુ લોકો એટલા જોડાયેલા નથી. એના કારણે ફંડમાં થોડા પ્રશ્નો આવી રહ્યા છે. નાની જગ્યાએથી આડાવડા પ્રયત્ન કરીને આપણે ફંડ લાવીને ચલાવી રહ્યા છીએ. હાલ કોઈ ફંડ આપણી પાસે ઉપલબ્ધ નથી. થોડા મોટા માણસો આવે છે, મદદ પણ કરે છે, પણ જે પૂરતી નથી. તો બધાને હું હાથ જોડીને અપીલ કરીશ કે આ જગ્યામાં મુલાકાત લો અને આ જગ્યાને આ શ્વાનોને મદદ કરો. આપની મદદની આ શ્વાનોને ખૂબ જરૂર છે. તો આપ આવો અને બીજા 5 જણને લઈને અહીં જુઓ, આપ સેવા જુઓ, કામ જુઓ, અને પછી આપણને લાગે કે અહીં યોગ્ય સેવા થઈ રહી છે તો મદદ કરો. મદદની ખૂબ અપીલ કરું છું. જય જલારામ બાપા, જય ગૌમાતા. આ તમારી સેવાકીય સંસ્થા સાથે તમારી સાથે કોણ કોણ બીજા સેવાભાવી જોડાયેલા છે એમના વિશે પણ થોડુંક જાણ કરશો? મુખ્યત્વે અમે તો ધારો કે ટ્રસ્ટ કે જેવું બનાવીને છે, થોડો ઘણો સમય મળે એટલો આવીએ છીએ. વધારે અહીં મનુભાઈ ખત્રી કરીને ભાઈ છે, એ બધું જ અહીં સંભાળે છે. સાફ સફાઈથી કરીને, પાણી છાંટવાથી કરીને, શ્વાનોને ખવડાવવાથી કરીને બધું જ એ સંભાળે છે. અને આ બાજુ આ જે બાળકો છે એ બાજુના ફ્લેટમાં વધારે છે, અને મનુભાઈ જેટલી જ સેવા કરે એટલા જ આ બાળકો સેવા કરે છે. અને કોઈ પણ લાલચ વગર, એવું નહીં કે એમને પગાર આપીએ છીએ, આવે ચા પાણી પીએ, ખાય પીએ, એ ઠીક છે, બાકી કોઈ પગારથી કે કોઈ પૈસાની લાલચે આવતા નથી. અહીંનું બધું જ કામ આ છોકરાઓ સંભાળે છે અને એટલું બધું સારી રીતે સંભાળે છે કે આપણને એમ થાય કે ખરેખર આપણને એક સાથીદાર મજબૂત મળી ગયો. સાથે સાથે એક બીજું જણાવો કે શ્વાનોને જે ભોજન આપના તરફથી કઈ રીતે આપવામાં આવે? હા, તો એ આગળ આપણે જોઈએ એમ એ રૂમ છે, એના અંદર ગેસ ને એની સગવડ છે. તો એક ટાઈમ આપણે ક્યારેક શીરો બનાવીએ છીએ, ક્યારેક મીઠા ભાત, ક્યારેક ખીચડી, આ રીતે ત્યાં બનાવે છે. અને બાકી જલારામ મંદિરથી રોટલી આપણે આવે છે, અને આપણે રાજપુરમાં રોજના 250 રોટલા શ્વાનો માટે બની રહ્યા છે લોકોના સહયોગથી. તો અહીંયાથી 20-25 રોટલાની જરૂર પડે તો એ લાવીએ છીએ, અને એ દૂધ સાથે રોજનું 5 થી 7 લીટર દૂધ અહીં આવે છે અને આપણે એમને આપીએ છીએ. આ રીતનો ખોરાક બંને ટાઈમ, એમને 2 ટાઈમ નાસ્તો અને 2 ટાઈમ જમવાનું મળે છે. બીજું, ધારો કે કોઈ પણ સોસાયટીમાં કોઈ શ્વાનને કોઈ તકલીફ થઈ હોય તો એમને લાવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? કે આપના તરફથી કોઈ ડૉક્ટરની પણ વ્યવસ્થા છે કે અહીંયા કોઈ એવું? હાલ પૂરતી એવું છે કે આપણી પાસે કોઈ એમ્બ્યુલન્સ કે એવી સેવા નથી. આપણી પાસે માણસ ડૉક્ટર છે કે ત્યાં જઈને દવા કરે, પણ મૂકવાનું અહીં થાય તો પણ પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે અહીં કને મા વગરના બચ્ચા અથવા તો કેળ ભાગેલા કે કોઈ અશક્ત જેને અહીં રહેવાની જરૂર પડે, રાખવા પડે એવા, બાકી સ્થળ ઉપર જ દવા કરવામાં આવે છે.
અને આપણી પાસે એમ્બ્યુલન્સ હાલ છે નહીં, ભવિષ્યમાં ગણતરી છે કે આપણે એમ્બ્યુલન્સ કરીએ. હાલ પૂરતું કોઈ હોય તો જે તે પાર્ટીએ રિક્ષામાં કે બીજા અહીં પહોંચાડવાનું રહેશે. હવે એમ્બ્યુલન્સનો કોઈ દાતા મળે તો એમાં આપની કેટલી રિક્વાયરમેન્ટ છે કે આટલા પૈસાથી આ એમ્બ્યુલન્સ તૈયાર થઈ શકે એમ? હા, તો એવું છે કે એમ્બ્યુલન્સ આપણે નવીની જરૂર નથી. વાન મળી જાય, મારુતિ વાન જૂની, તો લગભગ 1.5 લાખ આજુબાજુમાં મારુતિ વાન મળી જાય. અને એમાં બીજું કંઈ કરવાનું વિશેષ હોતું નથી, ફક્ત ઉપર કલર કરાવી અને નામ લખીને આ રીતે હેલ્પલાઇન મૂકવાનું છે. એટલે બીજો કોઈ ખર્ચ નથી. આશરે 1.5 લાખ રૂપિયા કોઈ ડોનર થાય તો આપણે ત્યાં આરી એમ્બ્યુલન્સ આપણને મળે એમ છે. તો આજુબાજુના એરિયાથી આપણે શ્વાનને લાવવાનું કામ કરીશું. અહીંયા જે આપણા રમેશભાઈ ઠક્કર યાની આરડી એમના દ્વારા આ શ્વાન ઘર માટેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ વિશે આપણને માહિતી આપી, સાથે સાથે અહીંયાની જરૂરિયાત વિશે પણ માહિતી આપી. આપ અહીંયા આવો, જરૂરી યોગદાન આપો. જય જલારામ. આનંદ ઠક્કર, ડીસા. જલારામ જીવદયા ટ્રસ્ટના કાર્યકર, પાયાના કાર્યકર કહી શકીએ કે અહીંયા જે બધું સાર સંભાળ કરી રહ્યા છે એવા મનુભાઈ ખત્રી, જે આ વિશે આપણને થોડીક ટૂંકમાં માહિતી આપશે. જય જલારામ. બોલીએ. અહીંયા આપ શું સેવા કરી રહ્યા છો? અહીંયા દરેક, પહેલી તો વાત એ કહું કે હું આ કૂતરાઓને કૂતરા નથી કહેતો, હું એમને વિઠ્ઠલના નામથી બોલાવું છું. તો આ વિઠ્ઠલોની સેવામાં દરેક પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ, એમને દિવસના અંદર 2-3 વાર 4 વાર જમાડવા, એ બીમાર હોય તો એમને મેડિકલ દવાખાને લઈ જવા, એમના ઓપરેશન કરાવવા, ઓપરેશનવાળા બી છે આપણી પાસે, અને એમને ઇન્જેક્શન આપવા, ટેબ્લેટો આપવી ટાઈમ ટુ ટાઈમ. બીજું કે મારી સાથે આ 6-7 છોકરાઓ છે કે જે સંપૂર્ણ વ્યવસ્થાના અંદર એ લોકો હોય છે. સાફ સફાઈ કરવી, વાસણ ધોવા, જમવાનું બનાવવું, એ બધું આપણે કરીએ છીએ કે જેથી એમને સગવડ મળી રહે. અને બીમાર, લાચાર કે જેના પગ નથી, અપંગ છે, મા વગરના છે, એ લોકો બધાને ખાવા પીવાનું અહીંયા મળી રહે. આપનું નામ? મારું નામ મનુ ખત્રી. બરોબર. આપ કેટલા સમયથી અહીંયા છો? હું જ્યારથી પાયો નાખ્યો રમેશભાઈ ઠક્કરે એ દિવસથી અહીંયા હું છું, 4 મહિનાથી, અને છેલ્લા 30 વર્ષથી આ લોકોની વિઠ્ઠલોની સેવા કરું છું. આ સેવામાં આ સેવા આપ જો કરી રહ્યા છો એનાથી તમને શું ફાયદો, કે આવનારી પેઢીને શું ફાયદો, કે લોકોને અહીંયા સેવા કરવાથી અહીંયા એમને કયું પુણ્ય પ્રાપ્ત થઈ શકે એવું આપના દ્વારા કોઈ ઉદ્દેશ? આ સેવા કરવાથી દેખો, તમને એક વસ્તુ કહું કે સ્વર્ગની અંદર યુધિષ્ઠિરને લઈ જવાવાળા બી આ જ વિઠ્ઠલ છે. અને બીજું કે એમની સેવા કરવાથી તમને આવતી દરેક ઘાત, જેમ કે ઘરની અંદર કોઈ એવી ઘાત અનહોની થવાની હોય તો આમની સેવા કરવાથી એ ઘાત એ લોકો ખેંચી લે છે. અને મોટિવેશનવાળું કામ છે. જે છોકરાઓ છે કે અત્યારથી જ આ છોકરાઓને જીવ દયા કઈ રીતે કરવું, જીવ દયા કઈ રીતે રાખવી, જીવોને કઈ રીતે સંભાળવા, એમને કઈ રીતે રેસ્ક્યુ કરવા, એ બી હું મોટિવેશનવાળું કામ કરું છું, જેથી એમને પ્રેરણા મળી રહે અને આગળ આ લોકોની જીવ હત્યા થાય તો આગળ જીવો માટે ઝઝૂમી શકે, લડી શકે. આ હતા આપણા મનુભાઈ, જેઓ એક સરસ સંદેશ આપ્યો છે, પ્રજાને સંદેશ આપ્યો છે. એના સાથે સાથે આપ પણ હવે અહીંયા ડીસાના એક શ્વાન ઘરની ગૌશાળાની જ્યારે મુલાકાત લેતા હોય ત્યારે પણ શ્વાન ઘરની અવશ્ય મુલાકાત લેજો. જય જલારામ.